નમસ્કાર મિત્રો। વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજ એટલે આપણે અખાત્રીજ। મિત્ર, આ દિવસ એટલો પવિત્ર છે, એટલો મહાન છે કે આખા દિવસ દરમિયાન આપણે કોઈ પણ શુભ કાર્ય ચોઘડિયું જોયા વિનાનું કરી નાખો એટલે સફળ નીવડે। આ દિવસે લોકો સોના ચાંદીની ખરીદી પણ કરે છે અને લક્ષ્મીનારાયણનું પૂજન એનું ખાસ મહત્વ છે। ખેડૂત લોકો અખાત્રીજને દિવસે ખેતરે જઈને ખાસ મુહૂર્ત કરે, જાજુ નહીં તો ખાલી થોડુંક હાકીને આવતા રહીએ એટલે કે આપણું મુહૂર્ત થઈ ગયું। બીજું, અખાત્રીજ એ બે તહેવારોનો એક ઉત્સવ છે। અખાત્રીજને દિવસે ભગવાન પરશુરામનો જન્મદિવસ છે, એને પરશુરામ જન્મ જયંતિ પણ છે। 3 રામ થઈ ગયા આપણા દેશની અંદર, એક ભાર્ગવ રામ, રાઘવ રામ અને યાદવ રામ। ભાર્ગવ રામ એટલે આપણા પરશુરામ, રાઘવ રામ તો આપણે ખબર છે રામચંદ્ર ભગવાન, અને યાદવ રામ બલરામજી। આજે પરશુરામ જયંતિ છે એટલે આપણે રાઘવ રામ જ લેશું। મિત્રો, એની પેઢી આપણે જોઈએ પરશુરામની તો રુચિક અને સત્યવતી એમના પુત્ર જમદગ્નિ, અને સત્યવતી છે એ ગાધિરાજની પુત્રી રાજકુમારી હતી, છતાં પણ એને ઋષિએ સાથે લગ્ન કર્યા। અને જમદગ્નિ અને રેણુકા છે એ ઇક્ષ્વાકુ વંશની રાજકુમારી હતી, છતાં એને જમદગ્નિ ઋષિ સાથે લગ્ન કર્યા। અને જમદગ્નિ અને રેણુકાના પુત્ર એટલે આપણા ભાર્ગવ રામ પરશુરામ। સામાન્ય રીતે જમદગ્નિ અને વિશ્વામિત્ર, એક વ્યક્તિ જુઓ તમે, વિશ્વામિત્ર ક્ષત્રિય હોવા છતાં પણ ઋષિનું જીવન, અને પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં પણ ક્ષત્રિય જેવું કાર્ય। હવે એમ થાય કે આ એ યુગ જ એવો હતો કે રાજકુમારીઓ પણ પોતાનું જીવન છે ને એ ભોગવાદી લોકોના હાથમાં ન આપતા, સ્વેચ્છાએ ઋષિઓને સમર્પણ કરતા। સત્યવતી એ ગાધિરાજની પુત્રી હતી અને રેણુકા છે ઇક્ષ્વાકુ વંશની પુત્રી હતી। હવે તમને એમ થાય કે આ પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં પણ આવા ક્ષત્રિય જેવા કેમ છે? અને વિશ્વામિત્ર એ ક્ષત્રિય હોવા છતાં પણ ઋષિ જેવું જીવન જીવે છે। એની પાછળની પૌરાણિક વાત એવી છે કે જ્યારે સત્યવતીએ ઋતિક સાથે લગ્ન કર્યા, એટલે ઋતિક ઋષિ ભોગવાદી નહીં, એટલે સત્યવતી કીધું કે તમે મને કાંઈ ન કરી આપો તો કાંઈ સંતાન તો આપો એમ। એટલે ઋતિક કે ઠીક છે, એ હું તને ઈચ્છા પૂરી કરી દઈશ। એટલે એને ચરુ બનાવી દીધો કે આ તું ખાઈ લેજે, સંતાન પ્રાપ્તિ થઈ જાય। સત્યવતી એ કીધું તો પણ કે મારે ભાઈ પણ નથી એમ, એટલે ઋષિકે બીજો ચરુ બનાવી દીધો કે હાલે આ, એટલે જે ઋતિક છે એના સંતાન માટે તો બ્રાહ્મતેજ વાળું ચરુ બનાવ્યો, અને સત્યવતીના પિતા માટે એક છાત્ર તેજ પૂર્ણ બનાવ્યો। હવે આ ચરુ લઈને સત્યવતી કે એના માવતર, એટલે એને સ્વાભાવિક એવું થયું સત્યવતીના મમ્મીને કે ઋતિકે એના માટે બનાવ્યું છે ને એ સારો હોય છે, એટલે એ બંને સમજુ થઈ અવરા ચરુ ખાય છે। પરિણામે આ ડખો થઈ ગયો, જે બ્રહ્મતેજ વાળો હતો એ સત્યવતીના મમ્મીએ ખાધો, અને છાત્ર તેજ વાળો ચરુ હતો એ સત્યવતીએ ખાધો। પરિણામે પછી ઋતિકને ખબર પડી કે આ તમે બહુ ખોટું કર્યું, તો કે હવે શું કરવું? સત્યવતી કે તો એમ કરો, હવે આ જ્યાં ક્ષત્રિયના ગુણો છે એ આપણા સંતાનમાં નહીં પણ પૌત્રમાં એવું કંઈક કરી દો। અને પરિણામે પરશુરામના અંદર એ ગુણો છે એ આવ્યા, અને આપણે અત્યારે ખબર છે દાદાના ગુણો પૌત્રની અંદર આવે છે। હવે જમદગ્નિ અને રેણુકાના પરશુરામ છે ને 5મા પુત્ર હતા, 5 પુત્રો હતા જમદગ્નિને, અને સંપૂર્ણ પિતૃભક્તિ અને માતૃભક્તિ એની અંદર છલોછલ હતી। જ્યારે ગાંધર્વ રાજ
ચિત્રાંગદ અને ચિત્રરથ એમની પત્નીઓ સાથે જલ ક્રીડા કરતા હતા ને ત્યારે રેણુકા એને જોઈને થોડુંક એના મનની અંદર આકર્ષિત થાય છે. એના મનની અંદર પણ એવું આકર્ષણ થાય છે અને એ જમદગ્નિને ખબર પડે કે તું એક ઋષિ પત્ની થઈને તને આવું થયું મનમાં એમ, અને ગુસ્સે થાય છે. એના બીજા 4 છોકરાઓ હતા એને કે આ તમારી મમ્મીને માર નાખો. એ કઈ મારતા નથી. ત્યાં પરશુરામ આવે છે, હાથમાં પરસી લઈને ફરવાવાળા પરશુરામને કે આને તું તારી મમ્મીને માર નાખી ગયા. આના મનની અંદર ખરાબ વિચાર આવે. એટલે પરશુરામે એક પણ પ્રશ્ન પૂછ્યા વિના સીધું જ એની માનું ડોકું ઉલાર નાખ્યું પરસીથી. અને જમદગ્નિ ખુશ થાય છે. એ કે હવે માગ. એ કે કાંઈ નહીં તો મારા માને જીવતે કરી દો પાછા. આટલા આજ્ઞાકારક હતા એ અને આટલા સંસ્કારી હતા. મિત્રો, જ્યારે જમદગ્નિના આશ્રમમાંથી એક કાર્તવીર્ય કરીને ગાય ચોરી જાય છે અને ત્યારે પરશુરામ છે ને એ કાર્તવીર્યને મારી નાખે છે. અને જમદગ્નિ કહે છે તે હત્યા કરી છે, તારે એનું પ્રાયશ્ચિત તપ તો કરવું જોશે. એટલે પરશુરામ પ્રાયશ્ચિત કરવા જાય છે. પાછળથી પાછા કાર્તવીર્યના છોકરાઓ આવી અને જમદગ્નિની હત્યા કરી નાખે છે. એ જ્યારે પરશુરામ પાછા આવે ત્યારે માતાને રડતા જોઈને કે છે શું થયું, કે આ રીતનું થયું. એટલે એ વિલાપમાં રેણુકા પણ ત્યાં મરી જાય છે. અને પરિણામે પરશુરામને ક્રોધ ચડે છે કે ક્ષત્રિયો રાજસત્તાઓ આટલી બધી બેફામ થાય કે બ્રાહ્મણોને શાંતિથી જીવવા પણ ન દે. પરશુરામે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી. એનું કારણ જ આ હતું કે રાજસત્તા જ્યારે ભોગવાદી બને, લંપટ બને, રક્ષણની જગ્યાએ ભક્ષણ કરે, ત્યારે કે બ્રાહ્મણોએ આ કાર્ય કર્યું. મિત્રો, આ દુનિયાની અંદર, આ દેશની અંદર બ્રાહ્મણોનું અને ક્ષત્રિયોનું સંસ્કૃતિનું રક્ષણ અને સમાજ સુધારામાં બહુ મોટો ફાળો છે. આપણે એવો વિચાર આવે કે 21 વખત પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરી એટલે શું પરશુરામ એટલા નિર્દય તો નહોતા કે બધા લોકોને મારી નાખે. એવા જ ક્ષત્રિયોને પરશુરામે માર્યા છે જે લોકો વૈદિક સંસ્કૃતિ વિરુદ્ધ હતા અને બ્રાહ્મણોને એ પોતાના કર્મકાંડની અંદર પોતાની ચાપલુસી કરે, પોતાના ગુણગાન ગાય. એવી રીતે જે લોકો બ્રાહ્મણોને હાચવી રાખતા હતા ને એવા રાજાઓને માર્યા છે. બધા ક્ષત્રિયો નથી માર્યા. જ્યાં વૈદિક વાંગ્મયનો વિચાર હોય એવા રાજાઓને પરશુરામ મારે એટલા બધા પાગલ પણ નહોતા. એટલે જ્યારે બ્રાહ્મણને માણસ એક પૂજા કરવાનું કે તર્પણ કરવાનું કે શ્રાદ્ધ કરવાનું સાધન સમજે અને બ્રાહ્મણ પોતાની એટલી જ લાયકાત સમજે તો સમજો એ સમાજનું અધપતન નિશ્ચિત છે. અરે તેજસ્વી બુદ્ધિનો બ્રાહ્મણ હોય, તું મને દક્ષિણા આપે કે ન આપે મને શું ફેર પડે, બાકી હું સત્ય વસ્તુ જ કહીશ તને. આટલી તેજસ્વી તો બ્રાહ્મણને રહેવું જોઈએ. આવા બ્રાહ્મણો પછી પરશુરામે પાછા ઊભા કર્યા. અને તો જ્યારે આખી પૃથ્વી આપવાની પણ એવડી ક્ષમતા હતી પરશુરામની. આખી પૃથ્વી એને જીતી લીધી. એ પૃથ્વી એને એમના ગુરુને કશ્યપને પાછી દાનમાં આપી દીધી. અને કશ્યપને એને પણ વિચાર આવ્યો કે ક્ષત્રિય વિના આ શાસન ન થાય. બ્રાહ્મણોનું કે વાણિયાઓનું કામ નથી શાસન કરવું. અને એવા બ્રાહ્મણો અને ક્ષત્રિયો પાછા ઊભા કર્યા કશ્યપે, અને સંપૂર્ણ પૃથ્વી કશ્યપને દાનમાં આપી અને કશ્યપે પાછી ક્ષત્રિયોને આપી. મિત્રો, આવી પરશુરામ જયંતિ, આવા આપણા ઉત્સવો, મહાન સંસ્કૃતિમાં જન્મેલા આપણે તો આજે પરશુરામને નમસ્કાર કરીએ અને થોડું ઘણું પણ વાંચીએ. મિત્રો, આપણે 5 મિનિટ 6 મિનિટના વિડીયોમાં કેટલું કહી શકીએ પરશુરામ વિશે. તો એવા પરશુરામને આજે નમસ્કાર કરીએ અને અહીંયા પૂરું કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.